એકચ્યુઅલમાં દમણ એક અલગ ટેરિટરી છે દમણની, અને ગુજરાત જે છે એ અલગ પ્રદેશ છે. દારૂબંધી ગુજરાતમાં છે, દમણમાં નથી. અને તમે દમણ દીવની ચેકપોસ્ટ પર જશો, જ્યાં ગુજરાતની બોર્ડર શરૂ થાય છે, ત્યાં સઘન તપાસો થતી હોય છે. જ્યાં છે ને તપાસ નાના નાના બાઇકવાળાને, કામદારોને રોજગાર કરવા જતા લોકોના ટિફિન તક ચેક થાય છે. છતાં પણ જો ગુજરાતમાં દારૂ પહોંચતો હોય તો તેનો જવાબદાર કોણ? દમણમાં તો દારૂ ફ્રી છે, દાણો વેચાવવો, ખાવું, પીવું એ તો ફ્રી છે. દમણમાંથી દારૂ ઉડીને તો નથી જતો, કે અંદર ટનલમાંથી ઘૂસી રહેતો નથી જતો. તો જે દારૂ જઈ રહ્યો છે તેના જવાબદાર ક્યાંય ને ક્યાં તો ગુજરાતની પોલીસ, ગુજરાતનું પ્રશાસન ને ગુજરાતની સરકાર છે. તો એ બાબત ઉપર વારંવાર અમારા દમણના, દીવના લોકોને વારંવાર ગુજરાતના પ્રશાસન દ્વારા, પોલીસ પ્રશાસન દ્વારા, સરકાર દ્વારા પ્રતાડિત કરવામાં આવશે. અને વાત તમને કહું, દારૂ લઈ જવાવાળો અલગ હોય અને એફઆઈઆર થાય ત્યારે અમારે દારૂ વેચનાર માલિકને ધરપકડ થાય. એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. દમણનો માલિક ત્યાં દારૂ વેચવા આવતો નથી. અમારે ત્યાં જે દારૂ ફ્રી છે, વેચવાનું લાયસન્સ આપેલું છે, ત્યાં વેચે છે. અને એ દારૂની ચકાસણી થવા છતાં ત્યાં પહોંચી જતો હોય તો તેની જવાબદારી જો તે જે તે ચેકપોસ્ટનાથી લઈને ત્યાં સુધીના અધિકારીની હોવી જોઈએ. ઘણી દુર્ભાગ્યની વાત છે કે નાના નાના માણસોને, બિચારાઓને, ગરીબોને ચેક કરીને તેમના પાસેથી વસૂલી કરાવી લેતી હોય, અથવા તો તેમના પર કેસ થતો હોય, અને મોટા મોટા બુટલેગરો મોટી મોટી ગાડીઓ ભરીને બિંદાસપણે ગુજરાતમાં દારૂ ઠાલવતા હોય. એ દુર્ભાગ્ય છે કે ગરીબો દંડાય છે ને ગરીબો મોજ માણે છે. તો આ બાબત ઉપર તો મારે એટલું જ કહેવાનું કે સરકારે હવે છે ને માની લેવું જોઈએ અને દારૂ ફ્રી કરી દેવો છે ગુજરાતમાં. બધા ભારતમાં તમામ લોકો, ચાલો હું કહું કે દારૂ ફ્રી થવાથી એમ કે બધા પીધરા થઈ જાય, આ થઈ જાય, ખાવા પીવાનું લાગી જાય. હું દમણમાં જ રહું છું, હું નથી પીતો, આજ સુધી મેં દારૂ નથી પીધું. બીજી વાત તમને કહું, 21 ભાઈ બહેન અમે ભાઈઓ છે, બધા કાકા કાકા, કુટુંબ મોટું છે. અમારે 21માંથી 17 લોકો અમે કોલ્ડ ડ્રિંક નથી પીતા. દારૂ બિયર તો છોડી દો. એનો મતલબ એ નથી કે જ્યાં દારૂનું ફ્રી હોય ત્યાં બધા જ પીતા હોય. જ્યાં વધારે તમે છુપાવશો જેટલો, તો નશો શું દારૂથી જ થાય છે? શું ડ્રગ્સથી નથી થતો? ગુજરાતમાં કેટલા ડ્રગના કન્ટેનરો પકડાયા? માણસો નશો જ કરવાનો હોય તો એ તો ઓઇલથી બી, કેરોસીનથી બી, પેટ્રોલની વાસથી બી, બામથી બી, કેટલી બધી એવી ઇન્સ્યુલેશનનું ને આ ને તેને તમે ગણો તો ઘણી બધી છે. ને તમે જુઓ અમારા દમણમાં અને દીવમાં ફરીને અમારા 100 બાળકોના મોં ચેક કરો, તમને માવો ખાતો એક નહીં દેખાશે. નશો તો માવાથી બી થાય. અને ગુજરાતના તમે 100 માણસોને ભેગા કરો, 90 માણસોના મોઢામાં માવો આવશે. તો એ સવાલ છે દારૂબંધીનો નથી. આ દારૂબંધીથી ભારત સરકારનું રેવન્યુ તો લોસ થાય જ છે, ગુજરાતનામાં પણ મોટું રેવન્યુ લોસ થાય છે. અને આ રેવન્યુના બચાવવામાં કે આ રેવન્યુને રોકવામાં કંઈ ને કંઈ ગુજરાત સરકારની પોલિસી બી આડે આવતી છે. એમાં કંઈ કેટલા લોકો ભ્રષ્ટાચારનો મોટો જરિયો બનાવીને કમાણી કરી રહ્યા છે અને સરકારનું નુકસાન કરી રહ્યા છે. ગાંધીજીનું તો પૂરું ભારત જ છે, ગુજરાત જ ગાંધીજીનું નથી. ગાંધીજી જ ઓળખ છે ભારતની, બરાબર, જેને મહાત્મા કહેવાયા. અને એ આખા વિશ્વમાં પ્રચલિત વ્યક્તિ છે. ને આ ગાંધીના ભારતમાં જ્યારે બીજા રાજ્યોમાં ફ્રી હોય તો ગુજરાતમાં શા માટે નહીં? અને અમુક રાજ્યોમાં તો હમણાં ફ્રી કરી દીધું, તો આખા જ રાજ્યમાં ફ્રી કરી દેવામાં શું વાંધો છે? ગુજરાતના અમુક પ્રદેશોમાં તો ફ્રી કરી દીધું ને. એટલે મોટા માણસો પીશે ને ગરીબોને બિચારાઓને દંડાશે. જે આ પોલિસી છે એના પર ભારત સરકારે પણ વિચારવા જેવું છે ને ગુજરાત સરકારે બી વિચારવું છે. લોકોને ભ્રષ્ટાચાર કરીને તેમની તિજોરી ભરાવી છે કે ભારત સરકારની અને ગુજરાત સરકારની તિજોરી ભરવી છે? એ સરકારે નક્કી કરવું છે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.